નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં આપણી ગુજરાતી વિષયનું પાઠ નંબર 3 છે। પછી સામળીઓજી બોલ્યા, જેના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સરળ સમજૂતી સાથે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 3 પછી સામળીઓજી બોલ્યા, જેના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। મિત્રો, અહીંયા પહેલો વિકલ્પ છે કે ગોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો અહીંયા આપણો જવાબ આવશે બી, લાકડા બળતણ લાવવાનું। બીજો વિકલ્પ, પછી સામળીઓજી બોલ્યા, આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો અહીંયા આપણો જવાબ આવે છે બી, શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચે। 3. શ્રીકૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? જવાબ આવશે ડી, તમો પાસ અમો વિદ્યા શીખતા। 4. સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? જવાબ એ, બી, સી ત્રણેય વાક્યોમાં, એટલે કે પછી ગુરુજી શોધવા નીસર્યા, બીજું કહ્યું સ્ત્રીને તે કીધો કેર, અને ત્રીજું આપણા હૃદયા સાથે ચાંપ્યા। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। જેમાં પ્રશ્ન નંબર 1, સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો। જવાબ, સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે। તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો। આ બંને ક્યાં અટવાઈ હશે એની ઋષિને ચિંતા થવા લાગી। ઋષિએ ગોરાણીને કહ્યું કે તમે તે ત્રણેય પર જુલમ કર્યો છે। તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા। જંગલમાં ઢાળમાં ધૂજતા બલરામ કૃષ્ણ સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને તેમને આશ્રમમાં લઈ આવ્યા। બીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? જવાબ, શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલાં એમાંથી લાકડા કાપે અને કોણ પહેલાં એના ભારા તૈયાર કરે એ સ્પર્ધા થઈ હતી। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 7 થી 8 વાક્યોમાં ઉત્તર આપો। જેમાં પ્રશ્ન નંબર 1, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો। જવાબ, પછી સામળીઓજી બોલ્યા, આખ્યાન ખંડમાં શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન અને તેમની અતૂટ મધુર મૈત્રી વર્ણવાઈ છે। શ્રી કૃષ્ણ તેમના મોટાભાઈ બલરામજી અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા। શ્રી કૃષ્ણ અને સુદામા 2 માસ સાથે રહ્યા હતા। બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો। તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા। તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા। સવારે ઉઠીને વેદની ધૂન કરતા। ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને બલરામજી સાથે જંગલમાં ગયા હતા। તેમણે વૃક્ષના થડ ફાડીને કાપેલા લાકડાને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા હતા। અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ તેમણે એકબીજાને સાથ છોડ્યો ન હતો। શ્રી કૃષ્ણએ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી। તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી। આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન હૃદયતા અને ગાઢ મૈત્રીના સંબંધોથી ભરેલું હતું। ચોથો પ્રશ્ન, નીચેની કાવ્ય પંક્તિ મિત્રો સમજાવવાની છે। કાવ્ય પંક્તિ છે, તમો પાસમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે। મિત્રો, પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે। સુદામાએ એમના પર કરેલ ઉપકાર માટે શ્રી કૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણે આમ કહીને એમને મોટો કર્યો, અર્થાત યશ આપ્યો। શ્રી કૃષ્ણની આ મહાનતા છે। સુદામાના શબ્દો શ્રી કૃષ્ણ માટે એમનો વિનમ્ર ભાવ અને સ્નેહ દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા પાઠનો અલગ અલગ ધોરણ 9ના તમામ પાઠનું અને સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મિત્રો કરી શકો છો। તેના માટે આપણી ચેનલ મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા।